પાટણ જિલ્લા સહિત સિદ્ધપુર શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા જટિલ બની છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે। ત્યારે સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાની ઉપસ્થિતિમાં આજે સિદ્ધપુર હાઈવે પર કારમાં લાગેલી બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહન, હેલ્મેટ, ઓવરલોડ વાહનો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો આવા વાહન ચાલકો સામે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં વાહન ચેકિંગ દરમિયાન 10 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા અને 25,000 જેટલા વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી। તેમજ ચેકિંગ દરમિયાન એક કારમાંથી 2 દારૂના ક્વાર્ટર મળતા પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। આજરોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરફથી અસરકારક વાહન ચેકિંગ કરી અને ગેરકાયદેસર ફરતા વાહનો વિરુદ્ધ કાયદેસર કરવાની કાર્યવાહી થવાની સૂચના આવતા આજરોજ અમારી જે આંતર જિલ્લા ચેકપોસ્ટ છે ધારેવાડા, ત્યાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય સાહેબ તથા તેમના પીએસઆઈ શ્રી લગભગ 40 જેટલા સ્ટાફ સાથે આ ધારેવાડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।